હેલો ફ્રેન્ડ, આજે હરીશ્રી સાથે એક નવા સફરની શરૂઆત થઈ ગઈ. આજે અમે જઈ રહ્યા છીએ જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં. તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે હરીશ્રી પહોંચી ગઈ છે જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં. ત્યાં લઈને ટિકિટ લઈને તે એન્ટર થઈ રહી છે. ટિકિટ લેતાની સાથે જ તેની ખુશીઓનો પાર નહોતો. તેને તો બધું નવું નવું જોવાની ખૂબ જ મજા આવી રહી. ઝડપથી તે અંદર ચાલી રહી હતી અને અંદર જતા જતા આજુબાજુ બધી તરફ જોઈ રહી હતી. આ જોવે તે જોવે, તેને જોઈને તો ખુશીઓનો પાર નહોતો. ને બધા લોકોની સાથે સાથે તે પણ ઝડપથી ચાલવા માંડી. જલ્દી મારે અંદર જવું છે, જલ્દી મારે અંદર જવું છે. ને અંદર જઈને તરત જ તેને સૌથી પહેલા જોવા મળ્યા મોટા મોટા બાજ, બગલા ને મોર પણ. મોર જોઈને તે તો બહુ જ ખુશ થઈ. મોર પણ એ પણ સફેદ મોર. તેને જોવાની એની ઉત્સુકતા બહુ જ હતી ને તે તો આગળ નીકળવા માંડી. જલ્દી મારે જવું છે, જલ્દી મારે જવું છે. ને ઝડપથી ચાલવા માંડી. ચાલતા ચાલતા ગાય જલ્દી 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 આ બાજુ જોવે, જલ્દી જલ્દી તે બાજુ જોવે. પછી આગળ જઈને તેને જોવા મળ્યો લાયન, સિંહ. સિંહને જોતા જ તેના મનમાં થયું, પપ્પા આ શું છે? બધા જોઈ રહ્યા હતા, હું પણ જોઉં. પછી તો તે બાજુમાં ફટાફટ ચાલવા માંડી. બાજુમાં પણ એક મોટો સિંહ હતો ને તેને જોઈને તે પણ થોડી ડરી ગઈ. પપ્પા આ શું છે? પણ તેના મનમાં બહુ અલગ જ વિચાર આવી રહ્યા હતા. બધા જોઈ રહ્યા હતા, હું પણ જોઉં. જોતા જોતા એને મજા આવી રહી હતી. સિંહના ઘણા બધા બચ્ચા હતા, નાના નાના બચ્ચા હતા, મોટા પણ હતા. ને આજુબાજુમાં બધા માણસો તેને જોઈ રહ્યા હતા. સિંહ પણ સામે જોઈ રહ્યો હતો. મિત્રો, ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હરીશ્રી આગળ જાય છે, પછી ત્યાં તેને વાઘ જોવા મળે છે. વાઘ પણ જોઈને તેને આમ ચારે બાજુ આંટા મારતો હોય છે. હરીશ્રી તેને જોવે છે, ટકુર મકુર જોવે છે તો વાઘ શું કરે છે. વાઘ પણ પાણી પીવે છે, અંદર જોવે છે, આજુબાજુ આંટા મારે છે. હરીશ્રી તેને જોઈને ખૂબ જ ખુશ થાય છે. પછી તો શું, હરીશ્રી તો મને તેડો ને પાછો તે વાઘને જોવા લઈ જાય છે. મારે પાછા વાઘ જોવા છે. હવે તો એક નહીં, 2 વાઘ હતા. હરીશ્રી જોવે છે, ધીમે ધીમે જોવે છે. હું એકલી જોવા જાઉં છું, હું એકલી જોવા છું. પપ્પા મારે એકલા જોવા જવું છે. એમ કરતી કરતી એ તો ફટાફટ પાછી સિંહના પિંજરે પહોંચી. ત્યાંથી પાછી ફટાફટ હવે આગળ જવા માંડી. મારે તો આગળ જોવા જવું છે. બધા ત્યાં જોવા જતા હતા, હું પણ ત્યાં જઉં. ઝડપથી જવું, મારે ઝડપથી જોઈ લેવું છે. મને જોવું બહુ ગમે છે. એવું બોલતી જાય ને હરીશ્રી આગળ જતી જાય. પછી ત્યાંથી ત્યાં પહોંચી ગઈ કાચબા પાસે. કાચબાને જોઈને તો તેને ખૂબ જ આનંદ આવ્યો. એને પિક્ચર તો ઘણા બધા જોયા હતા, ફોટો પણ ઘણા બધા જોયા હતા, પણ રિયલમાં પહેલી વખત કાચબા જોઈ રહી હતી. અને તેને જોઈને તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા. પછી શું, તે તો આને જોઈને ખૂબ જ ડર લાગી ગયો. આ શું છે પપ્પા? મને બીક લાગે છે, મને બીક લાગે છે. તે પણ હરીશ્રીને જોઈને એક અલગ જ મજા કરી રહ્યું હતું. તેને આપણે ચંદન ઘો કહી છે. ચંદન ઘો પણ જાણે આજે હરીશ્રીને જોઈને એક અલગ જ મોજમાં હતી. તેને જોઈને એવું લાગતું હતું, વાહ. પછી શું, તે તો આગળ ગઈ. તેનાથી આગળ જોયું તો ત્યાં તો એક બહુ મોટો સાપ હતો. સાપ પણ જાણે કેવડો મોટો. આ સાપ નહીં, એક અલગ જ લેવલમાં હતો. નાગિન ડાન્સ કરતો હોય એવું લાગતું હતું. સાપ પણ જાણે આજ નાગિન મૂળમાં હોય એવું લાગતું હતું. હરીશ્રી તેના જોઈને બી ગઈ. પપ્પા આ શું કરે છે? પપ્પા આ શું કરે છે? તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા. એ તો ત્યાંથી ફટાફટ ચાલવા લાગી. મારે આ નથી જોવું, મને બીક લાગે છે. પછી તો શું, તે ફટાફટ ચાલવા લાગીને આગળ જઈને તેને જોયો તો એક મોટો અજગર હતો. અજગર શાંતિથી બેઠો તો, સૂતો તો. હરીશ્રી પૂછતી હતી, પપ્પા આ શું છે? પપ્પા આ શું છે? મેં તેને કીધું આ અજગર છે, ફ્રોગ પાયથન કહેવાય એને. અને તેને શાંતિથી બેઠો તો. પછી તો શું, તે આગળ જોવા માંડી. આગળ જોતા જોતા તેના નજરમાં આવ્યો બગીચો, ગાર્ડન. પપ્પા મારે તો ગાર્ડનમાં જ જવું છે, મને જલ્દી તું ગાર્ડનમાં લઈ જા, મારા ગાર્ડનમાં જ જવું છું. હરીશ્રીએ તો ગાર્ડનમાં જવાની જીદ કરી ને સૌથી પહેલા જ
પહોંચી ગઈ લપસિયા ખાવા. પપ્પા હું જલ્દી લપસિયા ખાઉં, મારે લપસિયા ખાવા છે. પછી શું હરીશ્રી તો ફટાફટ એકલી લપસિયા ખાવા માટે ઉપર ચડી ગઈ ને લપસિયા ખાવા માંડી. તેને તો ઉતાવળા જ એટલી બધી હતી, જાણે એમ થઈ ગયું કે આજ હું જ મજા જ કરી લઉં. ખૂબ મજા લેવી હતી એને તો આજે. અને ઘણી ઈચ્છા હતી કે હું જલ્દી ફરી લઉં, જલ્દી લપસિયા ખાઈ લઉં. પછી તો શું હિંચકા ખાવા માંડ્યા હરીશ્રીને એમ હતું કે હું હિંચકા પણ ખાઈ લઉં. આજ તો મારે ખૂબ જ સારા હિંચકા ખાવા હતા. ત્યાં કોઈ બહુ જાજુ પબ્લિક પણ નહોતું ને હરીશ્રીને ખૂબ મજા આવી રહી હતી હિંચકા ખાવામાં, લપસિયા ખાવામાં, આજુબાજુ જોવામાં. પછી તો તે હિંચકા ખાઈને આગળ જોવા માંડી કે હજી મારે બીજું જોવું છે, બીજા ઘણા બધા એનિમલ જોવાતા. આજે તો એને પહેલી વખત બધા જીવતા ને લાઈવ એનિમલ જોવાતા, એટલે ખૂબ ખુશ હતી ને ફટાફટ આગળ ચાલી રહી હતી. તેને જોઈને આપણને પણ એવું થતું હતું કે આ શું મજા કરે છે. પછી તો તે પહોંચી ગઈ જીબ્રાને જોવા. શું પપ્પા હા શું કહેવાય, અને શું કહેવાય, એવા ઘણા બધા એના મનમાં પ્રશ્નો હતા ને મને એમ થતું હતું હું શું કહું આને. જીબ્રાને જોવે છે ને ખૂબ જ મજા કરે છે. પછી ત્યાંથી જીબ્રાને જોઈને તે હરવે આગળ ચાલવા માંડે છે. આગળ હજી ઘણું બધું જોવું છે મારે. પછી ચાલતા તે પહોંચી ગઈ છે હવે હરણ પાસે. હરણને જોઈને પણ તેના મનમાં ઘણા બધા પ્રશ્નો થાય છે ને તેને જોઈને તેને મનમાં ખુશી પણ થાય છે કે પપ્પા આ શું છે, મારે હરણને જોવા છે, તે પણ નજીકથી જોવા છે. હરીશ્રી તો જાણે હરણને ટુકુર એવી રીતના જોઈ રહી હતી જાણે પેલી વખત હતી. પછી ત્યાંથી તે આગળ નીકળી છે, આગળ જાય છે અને પછી ત્યાં જોવા મળે છે મગરને જોઈને હરીશ્રીને થોડી બીક લાગે છે. પપ્પા આ શું છે? હરીશ્રી તેને ટકોર જોવે છે. બધી ચારે બાજુ મગર ઘણી બધી જોવા મળે છે. મગરને જોઈને તેના મનમાં ઘણા પ્રશ્નો થાય છે. ફોટોમાં તો ઘણી વખત મગર જોઈ છે, મોબાઈલમાં પણ ઘણી વખત મગર જોઈ છે, પણ આજે હરીશ્રી જીવનમાં પહેલી વખત લાઈવ મગર જોવે છે. તેના મગર જોઈને તેના મનમાં ઘણી બધો આનંદ પણ થાય છે. તે સાથે જ હરીશ્રી હવે થાકી જાય છે ને ઘણા બધા એનિમલ પણ જોવે છે અને પછી તે હરવે બહાર નીકળવા જાય છે ને આ સાથે જ તે હરીશ્રી હરવે જૂની બહાર જવાની તૈયારી કરી રહી છે. તો મિત્રો તમને પણ કેવો વ્લોગ લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.